બિન અનામત આયોગ અને નિગમમાં ચેરમેનની નિમણૂક ન થતા આક્રોશ જોવા મળી રહ્યો છે। ચેરમેન વગરના નિગમથી વિદ્યાર્થીઓ પરેશાન હોવાનો આરોપ। એમડી પણ ચાર્જમાં હોવાથી બિન અનામત વર્ગના વિદ્યાર્થીને હાલાકીનો આરોપ। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આક્રોશ વ્યક્ત કર્યો। પાટીદાર નેતાગીરી અને સામાજિક આગેવાનો માયકાંગલા હોવાનું નિવેદન દિનેશ બાંભણિયાએ આપ્યું। તેમણે કહ્યું કે સમાજના આગેવાનો નિગમના ચેરમેન નિયુક્ત નથી કરાવી શકતા। દિનેશ બાંભણિયાએ 25 ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। 25 ઓગસ્ટ સુધીમાં નિર્ણય નહીં આવે તો નિગમમાં તાળાબંધી થશે। બિન અનામત નિગમમાં છેલ્લા 3 વર્ષથી ચેરમેન પદ ખાલી છે। આજે ગુજરાતમાં પાટીદાર આંદોલન પછી સરકાર દ્વારા બિન અનામત નિગમ અને આયોગની રચના કરવામાં આવી। હજારો વિદ્યાર્થીઓ આ નિગમના કારણે, આયોગની લોન અને નિગમના કારણે પોતાના એડમિશન અને પોતાનું ભવિષ્ય બનાવવા માટે વિદેશ અભ્યાસ સહિતની લોનોની અરજી કરી રહ્યા છે। નિગમ દ્વારા એને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવે પછી લાંબો સમય લાગી રહ્યો છે અને આજે 4 વર્ષ જેવો સમય થવા આવ્યો કે બોર્ડના નિગમ અને ચેરમેન અને એના બોર્ડની કોઈ નિમણૂક થઈ નથી। રાજકીય આગેવાનોને વારંવાર રજૂઆતો કરી છે, ધારાસભ્યશ્રીઓ હોય કે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે, એ તમામ લોકોને મારું સ્પષ્ટ કહેવું છે કે શું આપ આ નિગમ અને આયોગના ચેરમેનની નિમણૂક નહીં કરાવી શકો? જો અમે કંઈ પણ કરીએ છીએ તો તમે અમને તોફાની અને આંદોલનકારીઓ ગણો છો, ત્યારે સામાજિક નેતાઓ માયકાંગલા સાબિત થઈ રહ્યા હોય એવું મારું સ્પષ્ટ માનવું છે। કદાચ મારો આ વ્યક્તિગત ઓપિનિયન છે, પરંતુ સરકાર આ બાબતે 25/8 સુધીમાં કંઈક નિર્ણય લે। ખાસ કરીને જે નિગમના વિદ્યાર્થીઓ, લાભાર્થીઓ છે એમના માટે નીતિ વિષયક નિર્ણયો લેવા માટે કોઈ પણ ત્યાં જોગવાઈ નથી। એમના એમડી પણ હાલે ચાર્જમાં છે, એટલે આ નિગમ પાટીદાર સમાજના 14 દીકરાઓના શહીદોના ભોગે આ નિગમ બન્યું છે। એની સ્થિતિ કથળે એ અમને ક્યારે પણ પરવડે એવું નથી। એટલા માટે મેં આજે મારા ટ્વીટમાં કીધું છે કે પાટીદાર સમાજના શૈક્ષણિક અને રાજકીય આગેવાનો બિલકુલ માયકાંગલા સાબિત થઈ રહ્યા છે। સરકારમાં એમણે આ રજૂઆત કરવી જોઈએ અને નિગમની ચેરમેનની નિમણૂકો કરાવવી જોઈએ। જો બિન અનામત આયોગની અંદર ચેરમેન મૂકવાની જવાબદારી એ રાજ્ય સરકારની છે, કોઈ સામાજિક આગેવાનોની નથી। ચોક્કસ કે જે રાજકીય આગેવાનો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એમની વધુ જવાબદારી બને છે કે બિન અનામત આયોગની અંદર એના ચેરમેનની નિમણૂક કરવી અને રાજ્યના જેટલા પણ આયોગો છે એ આયોગોના ચેરમેનની અંદર લોકશાહીની ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિની પણ નિમણૂક કરવાની થાય। પરંતુ છેલ્લા ઘણા સમયથી બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂક કરવામાં આવતી નથી અને એના લીધે લોકો, વિદ્યાર્થીઓ હેરાન થાય છે, ઘણી બધી તકલીફો પડી રહી છે। એના સિવાયના ઘણા બધા જે રાજ્ય સરકાર હસ્તકના નિગમો છે એની અંદર પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુકાયા નથી। માત્ર રાજકીય સરકારી અધિકારીઓ, બ્યુરોક્રેટ્સના આધારે આ નિગમો ચાલી રહ્યા છે। એટલે દિનેશભાઈની સાથે અમે સંમત છીએ કે રાજ્ય સરકારે આટલા પાટીદાર અનામતના આંદોલન પછી બિન અનામત આયોગ બનાવ્યું તો શું ખાલી જોવા માટે બનાવેલું હતું? દિનેશભાઈએ જે એલાન કર્યું છે કે જો એના ચેરમેન મૂકવામાં નહીં આવે તો અમે તારું મારીશું, અમે દિનેશભાઈને સમર્થન કરીશું અને દિનેશભાઈની સાથે તારું મારવા માટે અમે પણ જઈશું।